હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ ધનુ, અમારી વાત તો સાંભળ. આમ હેરસ્ટાઈલ જો, હેરસ્ટાઈલ. મેં વાત તો સાંભળ. બા ફરવા જશે પછી તું શું કરીશ? તો હવે આજે મમ્મી જવાની છે. આજે કાલે દ્વારકા છે ને? કાલે દ્વારકા. ઓકે. દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વરી બધું આખો દિવસ રખડવાનું છે. રાત્રે સુઈ રહેવાનું, પછી સોમનાથ. સોમનાથ છે. ચલો આપણો ટિફિન થઈ ગયું છે પેક. અને ધનવીને થોડી પ્રોબ્લેમ છે સી, કારણ કે બા વગર એને સૂનું લાગશે. પછી દાદા પર ટપલી કોણ મારશે પછી? હે ધનુ, દાદાને ટપલી કેવી રીતે મારીશ પછી તું? આમ તો જુઓ, સવાર રુચિતાને કમ્પ્લેન કરે કે પાપાએ મને નખોરિયા ભર્યા. બોલ, હું અરે બાથરૂમમાં નાવા બેઠો તો હું કે નખોરા ભરવા જઉં? આમ આવજે, આમ આવ, બોલ ને. ના વાડી ગોડી. ચલો ભાઈ, ટિફિન પેક થઈ ગયું, આપણે નીકળીએ. ઘડિયાળ ઉપર એક બંધ થઈ ગઈ. રુચિતા કે વિશાલ પુના 9 વાગી ગયા. બોલો તો જોયું મારા તો એવું કર્યું તું? બોલો પુના 9 વાગે. બધું બધું આટલું બધું ઊંઘ તો હું ના ખેંચી શકું. પછી જોયું તો 8 ને 10 થઈ રહી. એ તો વળી કાનલી બંધ થઈ ગયું તો થાય. ત્યાં ઊભી રહે વળી કોઈ જો જગ્યા. આ જુઓ, શું બધી નાખી દે. હા, જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું કોબી બટાકા. 3-4 પરી જેવું તેલ નાખી દીધું છે. રાઈ ફૂટી ગઈ છે. તમાલપત્ર નાખી, લસણ અને લીલા મરચાં. એક ચમચી જેવો મેથીનો મસાલો, કોબી નાખી દઈએ એટલે મસાલો આપણે ભરી ના જાય. ઉપર સાથે મસાલો કરી દઈએ. ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, હળદર, હિંગ, સ્વાદ અનુસાર મીઠું. થોડું મિક્સ કરી લઈએ, પછી બાકીનું શાક આપણે નાખી દઈએ. આ રીતે કરવાથી આપણો મસાલો બળી નથી જતો. રહેવા દઈએ. થોડાક ઉપર ધાણા નાખીશું. ચડે એટલું થોડુંક પાણી નાખીશું. સરસ બધું મિક્સ કરી દઈએ. બસ ધીમો તાપ કરીને આપણે એને સબ્જીને ખાવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી.
કઈ બાજુ હાલ્યા? અમે ચિંતનના છોકરાને ત્યાં ગાડી ભજન હતા, એનો છોકરાનો બર્થડે હતો તે ત્યાં અમે ભજનમાં ગયા હતા. તો ભજનનો વિડીયો છે, પણ હું ત્યાં બહુ ભજનમાં અવાજ આવતો હતો એટલે હું તમને જણાવી નહીં શકી કે અમે કઈ જગ્યાએ ગયા હતા. ભાવેશના ભાઈબંધનો છોકરાનો બર્થડે હતો આજે, એટલે એમના ત્યાં ભજન રાખ્યા હતા. એ ભજનનો વિડીયો છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારકા, બેટ દ્વારકા, અને જ્યાં અમારે જ્યાં શૂટ થઈ શકશે અને બતાવી શકશે ત્યાં એ જગ્યાએ તમારું શૂટ કરીશ અને રાત્રે વિડીયો મોકલી દઈશ. તો તમારે કોની ફરમાઈશ થી? પપ્પા કઈ બાજુ? બેટ દ્વારકા, સોમનાથ, વેરાવળ. કેટલા ટાઈમ પછી બહાર ટૂરમાં ફરવા જવાનું? કેટલા ટાઈમ પછી નહીં, કેટલા વર્ષ પછી? ખબર નહીં. બહુ વર્ષ પછી જઈ રહ્યા છે એમને ફરમાઈશ. ટૂરમાં તો ઘણા વર્ષ પછી. એના લગેજ જોઈ લો. મને વિશાલ કહેતા હોય લગેજ, અને લગેજમાં ખાસ મહત્વની વસ્તુ શું હોય જોઈ લો. ગમે લો બ્રાન્ડેડ વસ્તુ લઈ જાઓ લગેજમાં, પણ આ તો હોય જ. બધાના જોડે આવું દેશી વસ્તુ તો જરૂરી જ છે. એક આ તો બેગ અંદર જતી રહેશે. આ ઓઢવાની વસ્તુ. આમાં શું ભર્યું? હા, એ બધું ભરી દીધું મેં. મમ્મી આમાં શું ભર્યું? નાની બેગમાં? નાની બેગમાં એમાં બેગમાં નાસ્તો અને પાણી છે. ચટર-પટર હોય એટલે ગાડી બસમાં બેસે અને આ જશે સીટના નીચે જતી રહેશે. ઓઢવાની વસ્તુ. કરવાનું. એટલે બસમાં બેસે અને ડબ્બો ખુલશે એટલે શેની સ્મેલ આવશે? લસણની ચટણી ને થેપલા કે ઢોકળા? ઢોકળા બનાવી દીધા. ગુજરાતીઓ હોય એટલે જોડે હોય તો કંઈક જ. કેમ કે 6 વાગ્યાનો ટાઈમ છે અત્યારે. 6:30 આમ તો 8:30 9 વાગે કીધું તું. હા, પણ આજે પછી કહી દીધું કે બધાને પેસેન્જરો લેતા જવાનું છે એટલે વહેલા આવજો. અચાનક થી જ કીધું. મમ્મી તો ગયા હતા ભજનમાં, ફોન આવ્યો એટલે ઇન્સ્ટન્ટ બની ગયું. જમીન મોડા પછી આરામ. સારું છે, આપણે ત્યાં આગળ ખીરું તૈયાર મળી જાય છે. હા, એટલે બહુ ઇન્સ્ટન્ટ બધું થઈ જાય છે એમ. ફટાફટ થઈ જાય છે. વિચારવું નહીં પડતું કે હવે શું કરીશું. ચલો તમારી યાત્રા સફળ રહે, શાંતિથી જઈને આવો. બસ મમ્મીને જઈ રહ્યા છે. ધનુબેન જોડે ના થાય એટલે ધનુબેનને લઈને હું જાઉં છું બહાર. પપ્પા રિક્ષામાં બેસી ગયા. આડું કરીને જજો. જો ઉપડી વિદેશની સવારી. હાલ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. બાય કરો દા બાના. જય અંબે કરો. જો બા ખજાનો આપો લઈ લો. 2 જણા 10-10 નું કઈ લઈ લેજો. હો, ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને આ ઘર સુનું સુનું લાગીશ. તનો ક્યાં ગયા બા? હે બા ક્યાં ગયા? ચમ હસી રહી છે? હે ના, એ મસ્ત રમી રહી છે ને. રેડી થઈ ગઈ? 5 મિનિટ પહેલા જ રમી રહી, પછી હમણાં 5 મિનિટ પહેલા જોઈએ ખબર પડે. કેમ? કેટલા ફોન કરે, પપ્પાને ફોન કરો. હા, ઘરમાં ફોન આવે, પાપા તમે ક્યાં છો? મમ્મા મને બોલે છે. એ રિંગ કરતી હતી. અચ્છા, ચલો હવે અત્યારે બનવા જઈ રહ્યું છે કાજુ ગાંઠિયાનું શાક. એક ચલો પાણી પી લઉં. ચલો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ગાંઠિયા આવી ગયા. આ શું નાખ્યું આમાં? આંબસ કરી લસણ અને લાલ મરચું 1 ચમચી, અને લીલી ડુંગળી, પલાળેલા કાજુ, ટામેટાની પ્યુરી અને ધાણા. પલાળેલા કાજુ મતલબ એને કાજુને ધોઈ નાખ્યા છે. ધોઈ નાખ્યા. હા, ફ્રાય કરવા હોય તો ફ્રાય ચાલે. હા, ફ્રાય આપણે પેલા કરી દઈશું. ના નહીં કરવું ફ્રાય એમનું જ સારું. ચલો મને જીરું, હીરો તો પી ગયું અને સહેજ હિંગ. ચરવા દઈએ. શિયાળો આવો ને એટલે આ બધું ખાવાની આમ મજા આવી જાય. બીજો શાનો મસાલો બનાવો? થોડું મરચું નાખ્યું, થોડું બીજું 1 મરચું, ગરમ મસાલો,
હળદર, ધાણા જીરું અને મીઠું અને ગ્રેવી સારી થાય એના માટે થોડું બેસન 1 ચમચી બેસન. આમાં પાણી નાખી, છાશ નાખી, છાશ ને દહીં નાખીએ તો દહીં નાખી શકો તમે. અને કરવાનું દીધું ને મસાલો બળી ના જાય એટલે ડુંગળી થોડી હજુ થોડું ટમાટર એકદમ હા કાચી લાગે ને મને કાચી. કાચી લાગે એટલે મને છે ને થોડું આ શેકાય ને પછી મજા આવે અને થોડું ક્રશ થઈ જાય ને મજા આવી જાય. પછી સ્વાદ એ જતો રહે છે. અરે ભલે જ જતો રહે તો કાચું ના લાગવું જોઈએ. રાય દેવાનું લોકો રેસ્ટોરન્ટ 1-2 મિનિટમાં તો શાક રેડી કરી દે અને આપણે તો વસ્તુ બધું પકાવવું પડે ને થોડું. બસ આ ડુંગળી થઈ ગઈ. પીડી થોડું તેલ છૂટું થઈ જશે અને ગ્રેવી કે છૂટે ને આ મસાલો પાકી જાય ને તે છૂટી જશે. મસ્ત સુગંધ આવી રહી છે. કસૂરી મેથી ઉપાડી લાવજે. આ છે ને બધું. બસ ના કસૂરી મેથી મસ્ત સોને પૈસો આગળ હોય મસ્ત સુગંધ આવી રહી છે. જુઓ ખાલી ગ્રેવી જુઓ. મને રુચિદાર સુગંધ આવી રહી સંગો પાકીને જો ખાલી ગ્રેવીનો કલર જો આમ ચકાચક છે ને. ટામેટાની પ્યુરી નાખી દઈએ. 2 ટામેટા લીધા મેં. એમાં થોડા આખા ટામેટા બી નાખો ને તો એ મસ્ત ન લાગે. પણ આખા અમારા બધાનો કોઈને ઉતરતા નથી. ને મન તો ઉતરી જાય ને. હવે આને મસ્ત પકવા દઈએ થોડી વાર. હા હા અને ઢાંકી દઉં છું બરાબર. અને ગેસને થોડો ઢીરો કરી નાખું છું એટલે થોડીક વાર કમ્પ્લીટ રેડી થઈ જાય. ચલો ભાઈ ગ્રેવી મસ્ત રેડી થઈ ગઈ છે. જો ચકાચક થઈ છે ગ્રેવી એટલે મસ્ત છૂટો થઈ ગયું છે. કાજુ ઠરી દઉં છે. ના આવે. થોડું પાણી નાખું. કાજુ નાખી દઈએ આપણે. આપણા કાજુ આખા લાવ્યા છે બીજા એના કટકા કરી નાખ્યા. કસૂરી મેથી થોડા પહેલાં તો હાલમાં ધાણા તો ડબ્બાઈ નાખી દઈએ અને કસૂરી મેથી. વાહ ભાઈ વાહ શું શાક બની છે. અને અમારું જે સહેજ દહીં નાખ્યું હોત ને તો ટેસ્ટ સારો આવે. ટેસ્ટ અને આપણે સેવ ટામેટા બનાવી છે ને તો મજા નથી આવતી. ગોળ કોઈ નાખવું બચાવવાનું થોડું બાફાના હજુ રેડી. માં કે વળી ગોઠિયા એ હમણાં રસો બધો ગાયબ કરી નાખશે ગોઠિયા. ગેસ બંધ. ધાણા ચલો ભાઈ આપણી સબ્જી કાજુ ગાંઠિયાની સબ્જી રહી છે રેડી. કેવી લાગી રહી છે કોમેન્ટમાં કહેજો. સરસ મજાની
સબ્જી રેડી થઈ ગઈ. ચકાચક રેડી. ચલો ભાઈ, આપણો કાજુ ગાંઠિયાનું શાક રેડી. જોડા છે ઢોકળા અને હેતનો પાછી ફરમાઈશ છે અલગ સેવ ટામેટાનું શાક બની રહ્યું છે ને. હેતને હવે સેવ ટામેટાનું શાક જ ભાવે એટલે એકવાર ખાતો કરો. મસ્ત બની બેટા. બોલ શું કહે છે બેટા? તાર ગાર્ડન બંધ થઈ જાય ને બધી કુ બેટા. અત્યારે ના જાઓ બેટા, 9:30 વાગ્યા દીકરા અને અત્યારે ઠંડી વધારે લાગે ને. ના જવાય બેટા. અને બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? અને તારે ગાર્ડનમાં જવું હોય એ પંખો ચાલુ થશે ઘણું બહાર હેડો ને ઠરી જહો. ચાલો ભાઈ 10 વાગ્યા છે અત્યારે. રોજિતાનું કામ બધું સવારે કોણ નવડાયા આટલી ઠંડી હોવા છતાં ધનવી છે ને ઓળતી નથી. અને અત્યારે જો આ પંખો જ ચાલુ છે અને અત્યારે હેતને રુચિતા વિક્સ લગાવતી હતી બરાબર. ધનવી કે મને લગાવ. પછી ઊંઘી જા ભાઈ, ઊભી તો રે, ઊંઘી જા. કાગડી છો મારી. રમ. ચલો ભાઈ, મમ્મીને બધાએ હેપી જર્ની કીધું છે. બધાને થેન્ક યુ સો મચ. અને મને ઘણા બધા લોકો કોંગ્રેચ્યુલેશન કીધું છે. થેન્ક યુ સો મચ. અને અંજલિકાબેનને કંઈક તબિયત બહુ ખરાબ થઈ છે. 2-3 દિવસ મેં વ્લોગ જોયા ન હતા. પ્રભુ પ્રાર્થના કરજો હું જલ્દી સારી થઈ જઈશ. 100% સારા થઈ જ જવાના છો તમે. બસ ભગવાન પર ભરોસો રાખજો અને દવા પર ભરોસો રાખજો બરાબર. અને તબિયત તમારી સાચવજો. કમ્પ્લીટ કવર થઈ જશે, રિકવરી થઈ જશે. કોંગ્રેચ્યુલેશન હે, ગોડ બ્લેસ યુ એન્ડ વિશાલભાઈ ન્યૂ ઓફિસ રેન્ટ કા પોતાની શોપ એડ્રેસ. કૌશિકભાઈ મેં ભાડે રાખેલી છે બરાબર. અને મારું ભાડું છે 2,30,000 રૂપિયા ભાડા પર રાખેલી છે. અને એ કોમ્પ્લેક્સનું નામ છે વૈભવ લક્ષ્મી બરાબર. ઘી કાંટાની અંદર બહુ નામચીન કોમ્પ્લેક્સ કહેવાય રહ્યું. બહુ જૂનું કોમ્પ્લેક્સ છે અને સારું એવું માર્કેટમાં છે બરાબર. એ કાગડી કેવું બોલે એ તારા ઘોડા જોવા બેઠી અને લઈ એ ઘોડા કરે. ખરેખર તમને એક બહુ સરસ આગળ તમને મેં કીધું છે બરાબર. આ ફરીથી તમને કહી રહ્યું છું. શું નામ છે ચેનલનું? બોબા. ખાલી સર્ચ કરજો બરાબર. કાર્ટૂન બહુ. અને એક એપિસોડ જોજો, વધારે નહીં કહેતો હું તમને. એક એપિસોડ જોજો, ખરેખર તમે ઘોડા થઈ જશો. એમાંનો ઘોડો છે જબરજસ્ત એક નંબરનો ઘોડો હોય બરાબર. આ ધણવી એના માટે એના ઘોડો કહે છે. જોવા જેવું છે. રગજીભાઈ લખી રહ્યા છે શોપ એડ્રેસ વૈભવ લક્ષ્મી બરાબર. એ આપણું નવું એડ્રેસ થવાનું છે. 5 થી 10 તારીખની અંદર હું શિફ્ટ કરવાનો પ્રોગ્રામ છે મારે બી. અહીંયા આગળ રિન્યુઅલ પતવા આવી રહ્યું છે એટલે નવી શોપ હું શોધતો હતો બરાબર. શોધતો તો મીન્સ એક જ દિવસની અંદર 1-2 કલાકમાં મારું કામ થઈ ગયું. અને એ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન લેવા માટે લોકો 2-2 મહિના 3-3 મહિના દલાલને એડવાન્સમાં ડિપોઝિટ આપીને બેસે. એડવાન્સમાં પૈસા આપે કે પકડો મારું ટોકન. જેવી ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ પણ દુકાન હોય ને તો મારી બુક કરી નાખજો એવી રીતે. અને મને ઓન ધ ડે મને મારું કામ થઈ ગયું. જે દિવસ મેં તમને કીધું તમને સારા ગુડ ન્યૂઝ આપવાનો છું બરાબર. તે એકદમ મારું 50% કામ થઈ જ ગયું હતું. પણ મારે ખાલી ટોકન આપવાનું બાકી હતું. તે ભાઈએ હજુ મને ટોકન હજુ નહોતું લીધું કે તમે આવો 11-12 વાગે પછી હું જેની દુકાન છે એની સાથે વાત કરીને પછી આપણું ટોકન લઈને પાર્ટીને વાત હું કરી લઈશ. અને પછી કન્ફર્મેશન આવી ગયું કે વિશાલભાઈ કોંગ્રેચ્યુલેશન તમને 5 થી 10 તારીખની અંદર એ દુકાન મને 16 તારીખે મળવાની હતી. પણ કંઈક કમુતરણ બહુ બધા કંઈક મુહૂર્ત બીજું કંઈક છે એટલે હું અઠવાડિયા પહેલાં ભાઈ દુકાન ખાલી કરીને મને આપશે. એટલે 5 થી 10 તારીખની અંદર તો આપણે તે વખતે શિફ્ટ થવાના છે. હું તો કોઈ મુહૂર્ત કંઈ જોવા નથી. જોઈ લઈશ તો કઈ રીતનું સેટિંગ થાય છે. બેસી જવાનું છે માતાજીનું નામ લઈને. અને મમ્મી નીકળી ગયા છે બરાબર દ્વારકા જવા માટે. અને એ બી કાલે કદાચ વિડીયો શૂટ બધું કરશે એના ફૂટેજ બધા મારા જોડે આવશે બરાબર. એ પણ તમને કાલે બતાવીશ. જોતા રહેજો, મોજ કરતા રહેજો.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. ધનો રાધે રાધે બોલો. નહીં બોલો. એ રાધે રાધે.